છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં વાહનોની ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેને લઈને વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખાસ ટીમ બનાવી તપાસ કરી અને વાહન ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. ત્યારે વાત કરીએ વડોદરા શહેર પોલીસ ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલવા માટે કમર કસી હતી. વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હ્યુમન એન્ડ ટેકનિકલ રિસર્ચ દ્વારા શહેરના સીસીટીવી પર બાજ નજર ગોઠવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોઢા ઉપર રૂમાલ બાંધી શહેરના વિવિધ વિસ્તારોમાં પડતો એક શંકાસ્પદ ઇસમ ધ્યાને આવ્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇસમની વોચ ગોઠવી તેને અટકાવી અને તપાસ કરતા તેની પાસેથી એક્ટિવાની 7 જેટલી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી. પોલીસે તેનું નામ પૂછતા તે અમદાવાદમાં રહેતો મુનાફ હુસેન શેખ હોવાનું જણાવ્યું હતું. 63 વર્ષીય ઇસમ તેની પાસે મળે એક્ટિવા ભરૂચથી ચોરી થયું હોવાનું જણાઈ આવતા પોલીસે અટકાયત કરી અને તેની તપાસ કરી હતી. તે તપાસ દરમિયાન આરોપી મુનાવર ઉર્ફે મુનાફ શેખ અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ અને પાટણમાંથી 21 જેટલા વાહનોની ચોરીની કબૂલાત કરી હતી. આરોપી આ વાહનો ચોરી કરી અને અમદાવાદ શાહપુર દરવાજા પાસે આવેલ ઇમરાન શેખને વેચતો હોવાનું પણ કબૂલ કર્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમરાનની પણ ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 9 એક્ટિવા અને એક ફેશન બાઇક સાથે કેટલાક એન્જિન જપ્ત કર્યા હતા. આ સમગ્ર મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આંતર જિલ્લા ચોરીનો એક મોટા રેકેટ પર્દાફાશ પાસ કર્યો હતો. જે અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડીજે ચાવડાએ વિગતવાર માહિતી આપી હતી. વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ. જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનો એન્ટ્રી અને એક્ઝિટ શહેરનો અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો. આ વ્યક્તિને અમે ટુ વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાયેલી. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસેન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજા કર્યા છે. એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિનને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર ટુ વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડો ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણાં ગયા મહિને જ એ ચોરી કરી અને એના જ સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી
પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી.